માં નાનપણથી મેં નથી જોયા મા બાપ. તમારે મેં મારો બાપને નથી જોયો, મારા ભાઈઓને નથી જોયો. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા પરિવાર પાસે આવ્યા છીએ જે ખૂબ જ ખરાબ હાલાતમાં પોતાનું જીવન જીવે છે. માડી છે અને માડીને દીકરો છે, પણ કહેવાય ને કે કામકાજ ન મળવાના લીધે ઘણી બધી તકલીફો પડતી હોય છે. સુરતની અંદર રહેવું, મોંઘવારીની સાથે રહેવું, ઘર ચલાવવું ખૂબ અઘરું પડી જતું હોય, એટલે જે પણ આપણથી થઈ શકે એટલી માડીને મદદ કરવાની કોશિશ કરીએ અને કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. માડી, મારું નામ નરેશભાઈ આઈ છે. તમારું નામ શું છે માડી? મારું નામ જયાબેન. જયાબેન છે. તો પછી શું શું તકલીફો પડે દાદી? તકલીફ તો હવે તમને શું કહેવું, મારા ઘરવાળા બહુ બીમાર હતા, એને કેન્સર હતું, એટલે એ ઓફ થઈ ગયા. બીમાર બહુ જ રહ્યા, એમ દવાઈ બહુ કરી, ઠેઠ આમ કે ત્યાંથી દવા બધેથી લઈને મારા છોકરાઓ બહુ ધોડ્યા, દિન રાત ઉતા નથી, ઊંઘ કરી નથી, હસોડી હજી હાલમાં ઊંઘ નથી. કોને કહેવાનું, કોને કહ્યું? હાસો હાથવાળો એ જો કોને કહેવાનું? નહીં એ તો ઓલા કે ને કે ધણી વિનાનું જીવન તો તમને તો ખબર હોય કે ઘરના માણા વગરનું જીવન કોનું. સાચી વાત છે, કેમ કે અમે તો ઘણા બધા એવા નિરાધાર દાદા દાદીને મળતા હોય એટલે ખ્યાલ હોય આપણને. અને મારો દીકરો છે નાનો, અટાણે એનો બાપ તરીકે રહ્યો છે. મારે 2 દીકરીઓ છે. બરોબર. એ મારા દીકરા છે, નાનપણથી માંડી અટાણ સુધી મારા દીકરા હતા હોય. અને સહારો હજી હાલમાં મારા દીકરા જ છે. મારા એવું મારું કુટુંબ એવું નથી કે નથી, મારું કુટુંબ 250-300 માણસનું કુટુંબ છે સાહેબ, પણ એ બધું દેશમાં છે. અમે અહીંયા સહી 4 મહિના આપણે કામ કરવાનું અને 8 મહિના બેહવાનું. ખાવજના મોઢા મારા છોકરાને નાનો એવાને લઈને અને હું ક્યાં સાવ. હે સાહેબ? દાદી સાચી વાત. હા શું છે ને, રડોમાં અમે તમારા દીકરા જેવા જ છીએ. મારા માં નાનપણથી મેં નથી જોયા મા બાપ. તમારે મેં મારો બાપને નથી જોયો, મારા ભાઈઓને નથી જોયો. મારા ભાઈઓ નાનપણથી, મારે 5 ભાઈ 3 બહેનો, પણ હું કોને બતાવું કે છાતી શરીને તો દેખાડાતી નથી. હે ભાઈ, અહીંયા બધા તમે સવો તો તમે મારા મા બાપ જ માન્ય. નહીં દાદી, અમે તમારા દીકરા જેવા છીએ અને જે પણ થઈ શકશે એટલી મદદ કરશું. રડોમાં કોને બતાવવાનું? ખરી વાત છે દાદી. દુનિયાને બતાવે, જો રોઈ તો એમ કે જ્યાં ત્યાં રોવે છે, ખોટી નહીં. સાચી વાત છે. હાસો સંસાર મારે તો તમે એક મારો દીકરો જ છો, હું એવું માનું. સાચી વાત છે. આ મારો દીકરો છે. મારે છે ને ઘરનું માણસ મારા ભગવાન હતું. એને દેહ છોડ્યો ને ત્યાં સુધી એને ગીતાજી વાંચી છે. ઓહ દાદી રડોમાં. અને મારે અટાણે મારે તમે કયો મારે શું કેવું સાહેબ? તો પછી બીજી શું શું તકલીફો પડે દાદી? તકલીફમાં તો તમે કયો એવી, હવે બધું ખોલવા બેવું ને સાહેબ તો એમાં કાંઈ બાકી નથી. ખાવા પીવાની એવી? ખાવા પીવાનું કંઈ લોટે ન હોય તો કોઈને કહેવાનું શું કેવું? એ મારો છોકરો અને મારી બાઈ અને હું જાણીશ. તો પછી ભાઈ કામ નથી કરતો? કરે છે ને, કરે. એ બિચારો કેટલું કરે, એને થાય એટલું કરે. હવે માથે લેણું કર્યું હોય એ તો ભરવું ને. સાચી વાત છે. એટલે મારા દાદા ઓલા ત્યાં દવામાં ને એમાં એ લાદી આ સેન્ટિંગનું કામ કરતા મારા ઘરવાળા. ઓહ, એને કાંઈ જેમ તેમ નથી, એને કામ બહુ ઢળ્યું છે. ભૂખ્યા તર હા એને કામ જ કર્યું છે અને એને કોકનું સારું જ કર્યું છે. એને ભગત જેવું જ કામ, એનું ગીતાજી જો આમને તે પછી સાની રખે બી પીધીશ મારા આદમી. મારા ભગવાન જ હતા એ, પણ અટાણ મારા સહારો કોણ? પણ સાહેબ હું કોને કહું? નોંધારી છું હું કોને કહી ન થકતી સાહેબ. ખરી વાત છે. આખું બધું જે ઘરના માણસ હોય ને તો આપણે ગમે એને દિલની વાત કરીએ કે દુઃખની સુખની. કોને કેવું? અત્યારમાં હવે 1 લાખ કોની પાસે? કોને કેવું? દીકરાને કહી, આપણા દીકરાને કહે તો એને દુઃખ લાગે, વહુને કહે તો એને દુઃખ લાગે. હવે એ બિચારી લવ મેરેજ કરીશ, મારા દીકરા હજી પૌણાવ્યો નથી. હો નહીં, પૌણાવ્યો નથી મારા દીકરાને. મારા છોકરાને છોકરો 7 વર્ષનો 8મું વર્ષ આવેલું જાય છે, બીજામાં આવ્યો. દુઃખ તમે કયો એવું કોને બતાવવાનું? પછી ખાવા પીવામાં તકલીફ પડે દાદી? તકલીફ તમે કયો ને તો પૂછ્યા જ નથી, ધરાઈ ગયેલા છે એમ જ માનીએ અમે. સાચી વાત છે. એટલે ઓલા કેમ કે મનથી એમ રાખવાનું, મનથી એવું જ રહેવાનું, દુનિયાને નહીં બતાવવાનું. સાચી વાત છે. ઉઠીને સાહેબ સમજો ભોળાનાથનું મંદિર 100 વાગ્યા માં દીવાબત્તી કરે અને હું નીચે વહી જાઉં છું, પગે લાગુ
અને 2 વર્ષ નામ મારા ઘરના માણાને લઉં છું કે એને સદગતિ કરજે મારા ઘરના માણા, જ્યાં પણ હોય એનો આત્માને એના આત્માને શાંતિ દેજે. અને મારા હું તો એટલું જ કહેવા માંગુ છું કે ગમે એ કોઈ પણની બેન દીકરી હોય ખરી પણ વાત આવી કષ્ટી પડે ને, અધવશ્ય જ્યારે જતા રહે ને તો બહુ તકલીફ પડે. નાનપણથી નથી જોયો બાપ. દાદી રડોમાં. નો રડું તો હું કરું, સાચી વાત છે. હું કોને બતાવું? 100 મહિનામાં 3 વીઘા એમની દાદી રડોમાં. મારા મોટા હાવ અને 2 દીકરા અટાણે મારી જેવડીઓ બાયું એ કાળા હાડલા પહેરી નાન્યું બધું રખડે છે. મને નહીં દુઃખ લાગતું, સાચી વાત છે દાદી મને રડોમાં. દુઃખ તો લાગે હો, હું પણ મારા સમજી શકું માવતર છે ને, દાદી કેમ કે ઘરમાંથી પીઢમાણા વયું જાય એટલે હું કોને કહું? અને મારા મા બાપને કોક કંઈ કહે ને તો મને બહુ દુઃખ લાગે હો, કેમ કે નાનાથી મેં બાપ નથી જોયો એટલે મને દુઃખ તો લાગે ને. હા ને મેં મારા માવતર જ માયના છો અને હજી કોઈક કહે એટલે મને દુઃખ તો લાગે. દુઃખ તો લાગે ને મારા કોઈ ગવટિયા પણ. મારા ગવટિયા મને દુઃખ ન લાગે? સાચી વાત છે. તો અત્યારે હું ખાવા પીવાની તકલીફ પડે દાદી. તમે કયો એવી જો દર મહિનામાં અમારા દેહમાં ધક્કા ખરખરો આપણે આવે તો જવું પડે ને વ્યવહારમાં જવું પડે. આ કાલ સવારે જો આ પરબ આવે તો જવું પડે. મારી દીકરીઓ કે બા તમે આવો તો જવું પડે. સાચી વાત છે. કોણ ક્યાં કે ફૂટલ ઠામ ક્યાં જાય? દીકરી માવતરને કહે કે મારા પપ્પા તો વે ગયા બા તમે તો આવો આટો મારવા. તો સાચી વાત છે. એટલે ગામડે જવાના પૈસા ન હોય ન હોય તો શું કરવાનું? ખરી વાત છે. નહીં દાદી ઉપાધિ કરવામાં તો અત્યારે ખાવા પીવાની તકલીફ પડે. તકલીફ તમે એમ કહો ને અટાણે અમારે હા અમે એવું નથી માનતા ભૂખ્યા ત્યારે સાંભળીએ છીએ. અમારે સારું જ છે. તમારા બધા તમે અમારા ભાઈઓ જ છો અને આ બધા મારા માવતરો છે અને મારે કાંઈ વાંધો જ નથી. અને પહેલાં કરતાં મારે બહુ સારું છે, હું એવું માનું છું. કાંઈ નહીં ઉપાધિ કરવામાં અત્યારમાં ખાવા પીવાની તકલીફ પડે ને દાદી આપણે રાશન લઈ આવે ને તમારા માટે. આમ જુઓ હું તો એવું જ કહેવા માગું છું, આપણે એવું નથી. તમે બધા ભાઈઓ અહીંયા સવો ને તમારા મા બાપ જ સૌ બધાય સૌ આપણા મા બાપ તો આપણે થોડા હારે રહેવાનું અને એકવાર બધાને જાવું તો છે જ. સાચી વાત છે. એટલે ખાવા પીવાની તકલીફ પડે દાદી. હા કાંઈ નહીં આપણે રાશન લઈએ ને દાદી તમારા માટે. હા ઉપાધિ કરો. જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી જશે. હા કેવું લાગ્યું દાદી? બહુ જ સારું લાગ્યું. મેં ચોક્કસ દાદી રડોમાં અને અમારથી જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી દાદી. અને આજની આ ખાસ મદદ છે ભૌમિકભાઈ એમના તરફથી છે આ બધી જ મદદ જે પણ તમારા ઘરમાં રાશન આવ્યું છે ખાવામાં. ખૂબ ખૂબ આભાર ભાઈ. અને ચોક્કસ બેન અને આશીર્વાદ આપજો દાદી કે અમે આશીર્વાદ સમજો તમે જ સૌ ભગવાન. હું એવું માનું નહીં દાદી ભગવાન નથી કહે ને કે ભગવાન નિમિત્ત બનાવે કોઈના કોઈ તકે લોકો સુધી એવા જે અમુક એવો ટાઈમ આવ્યો છે કે ભૂખ્યા હોત હોઈ જશે. ખાધા પીધા હા છોકરાને ખવડાવીને હોઈ ગયા છે. અમે કોઈને કીધું નથી બે માણસ. નહીં દાદી રડોમાં. એક ઢાળિયું મકાન હતું ને દાદાને શું થયું હતું દાદી? એને જીભનું કેન્સર થયું હતું. એને કોઈને કીધું જ નહીં. ચોથા ટેજ ઉપર વયું ગયું ને ત્યાં સુધી ન કીધું, મને ન કીધું. એને મારા ભાઈ નાનો હતો ને જે હરસુ પ્રેમ પર મારું પિયર છે હા, તો એને વાત કરી કે જુનાગઢ કે દવાખાને લઈ જાય તે દાખલ કરી કે આ કેવું પડે કે હાલો કે તમે ગમે એટલો ખર્ચો થાય. મારા ભાઈ નાનો છે ને એ કે દવાખાને જવું છે તો કે તમને ગમે એટલો ખર્ચો થાય ને હું બેઠો છું, ઓપરેશન કરાવવું છે તમારું હાલો. એ કે નહીં કે મારો દાડો કે મારા છોકરાને ધોવો નથી પણ મારો દીકરો કિડની વેચવા તૈયાર થઈ ગયો ભાઈ. મારો આ નાનો છે ને એ કે કિડની મારી સાહેબ લઈ જાઓ પણ મારા બાપને બસાવો. એનો બાપ ભગવાન હતો એનો સહારો આવી ગયો. સાચી વાત છે. એ તો કોઈ પણ છોકરો હોય એના માટે બાપા જ વધારે હોય, મા બાપ જ હોય. 17-18 વર્ષનો છો ને એના પેટમાં તે ઊંધો હતો એ બોલો મારો કમલેશ. એટલે આ જે પણ રાશન છે શાંતિથી ખાજો દાદી અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર લોકોની વધુ તમે જ મારા ભાઈ છો. ચોક્કસ દાદી. અને જે પણ અમારથી થઈ શકે એટલું કર્યું છે. તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે અને થેન્ક યુ સો મચ ભૌમિકભાઈ કે આજે તમારા તરફથી જે આ દાદીના પરિવારમાં ખૂબ જ ખાવા પીવાની તકલીફ પડતી તો એમને થોડોક સહારો મળી ગયો જેથી કરી આવનારો જે સમય છે
વ્યવસ્થિત એનું 3 ટાઈમનું જમી શકે. તો થેન્ક યુ સો મચ. અમારી આખી ટીમ તરફથી ભૌમિકભાઈ તમને થેન્ક યુ સો મચ કે આજે તમારા થકી અમે આવા લોકો સુધી પહોંચી શક્યા છે અને આવા લોકોની મદદ કરી શક્યા છે. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે ને આવી રીતે નિરાધાર નિસહાય લોકોની મદદ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.